હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે અડદની દાળ ખૂબ જ સિમ્પલ રીતે બનાવીશું, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। એકદમ ઓથેન્ટિક રીતે બનાવીશું। તો અહીંયા દાળને ધોઈ લીધી છે, હળદર, મીઠું, તેલ અને ટમેટું ઉમેરી દીધું છે। પાણી ઉમેરી અને 5 થી 6 સીટી થાય ત્યાં સુધી દાળને સરસ બફાવા દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો દાળ બફાઈ પણ ગઈ છે અને દાળ આખી રહેવા દેવાની છે, એટલે સરસ ટેસ્ટી લાગે છે ખાવામાં। પાણી ઉમેરી દેશું। પાણી ઉમેરી દીધા પછી દાળને સરસ ઉકળવા દેવાની છે। સાથે આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી દેશું, એટલે દાળ ઉકળશે તેનો ટેસ્ટ પણ કાચો નીકળી જશે અને દાળનો સરસ એવો ટેસ્ટ આવે છે। અહીંયા તેલ ઉમેરી દીધું છે। તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દેશું, જીરું ઉમેરી દેશું, લસણ ઉમેરી દેશું। લસણથી સરસ ટેસ્ટ આવે છે। હિંગ, હળદર ઉમેરી દીધી છે। કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી દેશું અને દાળને આપણે ઉમેરી દેશું। દાળનો સરસ એવો વઘાર થઈ ગયો છે। દાળને સરસ ઉકળવા દેવાની છે। દાળ ઉકળી જશે એટલે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું। તો છે ને એકદમ સિમ્પલ રીત, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે।